हेलो राम राम ने सीताराम दायरा ने तो भाई આપણે પહોંચી ગયા છે નરવે મંડપમાં। આજે મંડપનો મેળો છે। આજે 6 તારીખ છે આજે, અને સવારે 7 તારીખે સવારે 7 વાગ્યા આસપાસ ખડો થવાનો। અને ભાઈ વરસાદની આગાહી છે, તો ભાઈ વરસાદ પડવાના છે ને ફૂલ ચાન્સીસ છે। કારણ પવન ટાટો બોરવાય અને સાટાઈ આગળ ઘડીક વાર રસ્તામાં કંડોળાથી આવતો હતો તો સાટાઈ આવ્યા હતા, એટલે વરસાદ જો આવ્યો ને તો આ સિંગરિયા મંડપનો તમે વિડીયો જોયો તો, ન જોયો તો જોજો, મારા ચેનલ ઉપર હે એવી હાલત થવાની છે। એટલે આપણે છે ને ગાડી પહેલેથી છે ને રોડ ઉપર રાખીને જ આવ્યા, ખેતરમાં ઉતારી જ ન, ખેતરમાં ઉતારીએ જો વરસાદ આવે તો ભાઈ નીકળવાનો ચાન્સ ન, એટલે આપણે રોડ ઉપર જ રાખી દીધી સાયકલ ગાડી। અને હવે છે ને મારા દોસ્તારું છે ભાઈ ભાણેજને છે વિપુલને પરોળવાળા એને ગોતવાના છે હવે। અને પહેલાં તો છે ને આપણે સ્તંભના દર્શન કરતા આવીએ। આપણે આવી ગયા સ્તંભની બાજુમાં, ચોખટ એ તૈયાર થઈ ગયું, ચોખટ શણગારી અને મંડપમાં ચડાવી દીધું છે। આપણે થોડાક મોડા થયા, બાકી ચોખટ કઈ રીતે ચડાવે એ પણ તમને બતાવો। આપણે મોહબ્બતપરા મંડપના વિડીયોમાં બતાવવાનું છે। અને આ સ્તંભવાળા છે ને નવી બંદરવાળા જ છે, જે મોહબ્બતપરા મંડપમાં હતા ને એ લોકો જ છે। અને અત્યારે જો સ્તંભને છે ને ઉપર ચડાવવાનું ચાલુ છે, ત્યાં પિલોર ખોડા ને પિલોરની ઉપર ચડાવે ત્યાં સુધી ચડાવવાનું કામ ચાલુ છે જો અત્યારે। જય જય મંડપના મેળામાં છે ને ભાઈ ટ્રાફિક બહુ ઓછી છે। એનું કારણ મને છે ને વરસાદ લાગે, કારણ કે વરસાદની આગાહી છે અને વાતાવરણ પણ છે ને વરસાદ જેવું છે। અને જો આ મોટી મોટી રાઈડ છે ને એ તો બંધ કરાવી દીધી। જો આ ફજીર પાર્ક હોય, પછી મોટી હોડી છે, પછી આ બાજુ ઓરા ટોરા છે, મેજિક ડાન્સ છે, એ બધી રાઈડ છે ને બંધ કરી દીધી। અને આ બાજુ છે ને નાની નાની રાઈડો છે ને એ બધી ચાલી છે, જેમ તમે આગળ વિડીયોમાં જોયું। અને હજી 9 વાગ્યા, હજી બહુ ટ્રાફિક બહુ છે નહીં મંડપના, પણ થોડુંક મોડું થાય, 11-12 વાગે એટલે કદાચ પબ્લિક દેખાય। અડધી પબ્લિક તો વરસાદના લીધે છે ને આરાહ કરી જાય એવું લાગે મને।
ભાઈ અહીંયા હે ને ભજનનો પણ પ્રોગ્રામ છે, ચાલુ થઈ ગયો. વસંત અંબારી બાપુ આવી ગયા, ચાલુ થાય છે હવે ધીરે ધીરે. ગ્રાઉન્ડ હજી જો આખું ખાલું છે, બેવાની જગ્યા વ્યવસ્થા બહુ મોટી છે. અને જો ભાઈ અહીંયા છે ને ભીમભાઈ આદિત્યાણા વાળાની મંડળી પણ ચાલુ છે, મંડપમાં ચાલુ થઈ ગઈ છે. જો ડ્રોન જોડે લઈ આવ્યો હે ને, ડ્રોન અત્યારે ઉડાડાય એમ નથી, કારણ કે હે ને પવન બહુ ભયાનક છે, એટલે રિસ્કી છે ડ્રોન ઉડાડવું. બાકી તો ઉડાડવા આવા તો ગાડીમાંથી અહીંયા સુધી લઈ આવ્યા, પણ ઉડાડવામાં બીક લાગે કે પવન બહુ છે એટલે. તો આ વિડીયોમાં આટલું જ. મતલબ ખડો થવાનો વિડીયો છે એ બીજા વિડીયોમાં આવશે, આના પછીના વિડીયોમાં કાલે મૂકીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન, રામે રામ જય રામ.